વડોદરા શહેર અને જિલ્લામાં હજુ પણ સંખ્યાબંધ જૂના અખાડા આવેલા છે, જ્યાં શારીરિક કસરતોની પુરાણીની સાથે અદ્યતન જીમની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ સંસ્થાઓ કસરત દ્વારા સ્વસ્થ જીવન અને જીવનશૈલીને પ્રોત્સાહિત કરી રહી છે, જેમાં ખાસ કરીને પાદરાની સાર્વજનિક વ્યાયામ શાળા 111 વર્ષ જૂની છે. વર્ષ 1970 થી સતત કાર્યરત આ વ્યાયામ શાળામાં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કસરત કરી ચૂક્યા છે. અહીં વ્યાયામ અને વ્યાયામ સાધનોનો ભૂતકાળથી વર્તમાન હજુ પણ જીવંત છે, જે વિશેની વધુ જાણકારી આપણને સાર્વજનિક વ્યાયામ શાળાનું નેતૃત્વ કરનાર જનક પટેલ જણાવશે. આવો સાંભળીએ. જય શ્રી રામ, જય હનુમાન દાદા. આ એક સાર્વજનિક વ્યાયામ શાળા આપણી પુરાની સંસ્થા છે અને અમને આ જમીન ઠાકોરભાઈ જસભાઈ અમીન, જે મૂળ સેજાકુવાના એક દાતા હતા, એમને અમને આપેલી. 1913માં એમને જમીન અમને આપેલી. 1917માં એનું નામકરણ થયું, શ્રી સાર્વજનિક વ્યાયામ શાળા પડી. એટલે મૂળ અમને 112-13 વર્ષ થઈ ગયા આ સંસ્થાને. વર્ષોથી આ સંસ્થા ચાલતી આવી છે અને હું જનક પટેલ, જે આ સંસ્થાને 1988થી હું પ્રમુખ તરીકે ચલાવતો આવ્યો છું. અને મૂળ જૂના જે સાધનો જે અમારા હતા, અને મગદળ છે, લેઝીમ છે, કુસ્તીનો અખાડો હતો. નવું જ્યારે વ્યાયામ શાળા બન્યું ત્યારે અમે કુસ્તીનો અખાડો બંધ કરીને મગદળને એ ચાલુ રાખ્યું છે. 7/5/18ના રોજ અમે પુરુષોત્તમ યજ્ઞ કરીને એનું ઓપનિંગ કર્યું હતું. જ્યારે અમને સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી ગ્રાન્ટમાંથી અમને જે સહાય મળી, આ વ્યાયામ શાળાનું ઓપનિંગ કર્યું હતું અને અહીંયા એમને પણ જાતે કસરત કરી હતી. અને અત્યારે હાલમાં આ સંસ્થા સરસ ચાલે છે અને અમે ચલાવતા રહીએ છીએ. એ બહુ ટાઈમના એમના પણ જૂના હતા, પછી એમના બાએ અમને દાનમાં અપાવ્યા હતા. અને એ જૂના સાધનો અમારો વ્યાયામ શાળા તોડી એટલે બહાર જર્જરિત જે થઈ ગયા હતા એને અમે મોડિફિકેશન કરાવીને ઉપર રિનોવેટ કરાવીને અમુક સાધન નીચે મૂક્યા છે, અમુક સાધન અમારા બીજા માળે મૂકેલા છે. અને મોદી સાહેબ અહીંયા જ્યારે પાદરા શાખા ચલાવતા હતા ત્યારે પાદરા અહીંયા મિર્ચી રેડિયોમાં એમના દિલ્હીમાં અહેવાલમાં બોલેલા કે હું જાતે પણ શ્રી સાર્વજનિક વ્યાયામ શાળામાં મેં કસરત કરેલી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ. અને અમે અહીં બોર્ડ મારેલું છે કે આ દિવસે આ કરવાનું, આ દિવસે આ કરવાનું. છોકરાઓ એમની રીતે પણ સારી રીતે ટેકલ કરે. અને હું 3 વર્ષ પહેલાં હું બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં અહીંયાથી 5 છોકરાઓ લઈ ગયો હતો, મિસ્ટર ગુજરાત રમાડવા. એમાં એક છોકરાનો મારો નંબર લાગ્યો હતો, 3rd નંબર આવ્યો હતો. મારું નામ પટેલ જય વિઠ્ઠલભાઈ છે. મેં આ વ્યાયામ શાળામાં સ્ટડિંગ 3 થી 4 વર્ષથી જીમ કરું છું. આ જીમમાં જૂના સાધનો અને પૌરાણિક જીમ છે. આ જૂનામાં જૂનું હનુમાન દાદાનું મંદિર છે, એટલે અહીં બહુ લોકો જીમ કરે છે અને ખાસો બધા બોડી બિલ્ડરનો અહીં એક્સપિરિયન્સ છે. મારા પપ્પા, મારા મોટા પપ્પાથી માંડીને અહીં ખાસા વર્ષોથી એમને જીમ કર્યું છે, તે પછી મેં કર્યું છે. આ જીમમાંથી 2023માં દેવગઢ બારિયા ખાતે મારો પહેલો નંબર બોડી બિલ્ડિંગ એન્ડ પોઝિંગમાં આવ્યો હતો. ત્યાર પછી મેં મારું જીમનું સ્ટાર્ટઅપ રાખ્યું છે. આ જીમનો ખૂબ સારો એક્સપિરિયન્સ છે. પાદરા ખાતે આ જીમનો નંબર અને છોકરાઓ પ્રત્યે ખાસો પ્રેમ છે. અને આ જીમમાં સાધનોથી માંડીને બધું જ જૂનું છે અને પૌરાણિક છે. એટલે એક્સપિરિયન્સ વધારે બોડી બિલ્ડરોનો આ જીમમાં થયેલો છે, એટલે આ જીમ ખૂબ મને પસંદ છે. અને આવું કન્ટિન્યુ આગળ મેચ મારી એક્સરસાઇઝ ચાલુ છે આગળ.